जौन पब्लिक में क्या है ना आओ आओ नाटक जोवा आओ आओ नाटक जोवा अरे आओ आओ नाटक जोवा आओ आओ नाटक जोवा નાટક છે હવે ચાલુ થવાનું નાટક છે હવે ચાલુ થવાનું જંગલ નાશવંત સાથે ગુજવાનું જંગલ નાશવંત સાથે ગુજવાનું વન બચાવવાની વાત કરવાનું વન બચાવવાની વાત કરવાનું પ્રકૃતિના હક માટેનું પ્રકૃતિના હક માટેનું આવો આવો નાટક જોવા આવો આવો નાટક જોવા તો કેમ છો બધા? તો આજના આપણા ગામમાં એક નાટક થવાનું છે જેમાં હાસ્ય છે, સંગીત છે, ગુજરાતી લહેજો છે અને સાથે ખૂબ જ મહત્વનો સંદેશ છે. બટ આ નાટક એક મિત્રતા માનવ અને પ્રકૃતિની જે આપણને યાદ અપાવે છે કે આપણે અને જંગલ, આપણે અને વન્યજીવો, આપણે અને ધરતી બધા એકબીજાના દોસ્ત છે, દુશ્મન નહીં. તો પહેલાં બધાનું ઇન્ટ્રોડક્શન આપીશ. આ નાટકની અંદર એક વિકાસ નામનું પાત્ર છે જે જંગલના નાનકડા ગામમાં રહે છે અને કોલેજમાં ભણવાની સાથે સાથે ટુરિસ્ટ ગાઈડનું પણ કામ કરે છે અને પોતાના કોલેજના ખર્ચા માટે વધારેની આવક કરે છે. તો લાગે છે જંગલમાં કોઈ ટુરિસ્ટ આવી જાય છે. હા, મસ્ત જગ્યા છે આ ટુરિસ્ટ ગાઈડ ઓ ભાઈ તમને કહું છું અમે જંગલમાં ફરવા આવ્યા છીએ તો અહીંયા કોઈ ટુરિસ્ટ મળે, ગાઈડ મળે ખરી? નમસ્કાર, મારું નામ વિકાસ, કોલેજનો સ્ટુડન્ટ છું અને અહીંયા આગળ એક ટૂર ગાઈડ તરીકે કામ કરું. તમે કેટલા લોકો છો? અમે બે જ લોકો છીએ. મારું નામ છે જીમી અને આ મારો મિત્ર મોન્ટો. અમે જંગલમાં ફરવા આવ્યા છીએ તો તમે કેટલો ખર્ચ લેશો? હું તમને જરૂરથી જંગલ ફેરવીશ. અને હા, મારો જે ખર્ચ છે એ સરકારશ્રીએ બાંધ્યા મુજબ જે હશે એને લઈ ₹1 પણ વધારે નહીં. ખરેખર એટલો જ ને? હા, પણ જંગલમાં ફરવા જતા પહેલા આપણે વન વિભાગની પરમિશન લેવી પડશે અને વનના નિયમોનું પાલન કરવું પડશે. નિયમો એટલે કેવા નિયમો? એક કામ કરીએ, પહેલા આપણે પરમિશન લઈ આવીએ, પછી જંગલમાં જતા હું નિયમો વિશે જણાવીશ. વિકાસભાઈ આવે ત્યાં સુધી આપણે ગાડી બેસી પરમિશન મળી ગઈ. આઈ અરે જીમી ભાઈ, આ કેવી રીતે ગાડી ચલાવો છો? આવી રીતે તમે ગાડી ચલાવો તો વન્યજીવોને નુકસાન થાય. ઓ મોન્ટી ભાઈ, મ્યુઝિકનો અવાજ ઓછો કરો. અરે તમે જેટલું વધારે મ્યુઝિક વગાડી રહ્યા છો એના કારણે આપણા વન્યજીવોની શાંતિમાં દખલ પડે છે. જીમી, પેલું હરણ કેટલું સરસ સુંદર દેખાય છે. જરા ગાડી કેન્સલ લે તો. ઓ મોન્ટી ભાઈ, આ હરણની આટલી નજીક ના જાઓ, એ બીવાઈ જાય, ગભરાઈ જાય. અરે જીમી ભાઈ, આપણને ખાલી અભયારણ્યમાં ફરવા માટેની પરમિશન અપાય છે, ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની નહીં. એની મનાઈ છે. વિકાસભાઈ, હા બોલો ને ભાઈ. આ પેલી ઉપયોગી ઔષધિ જડીબુટી છે ને, હા, તો થોડી તોડીને આવો. અરે જીમી ભાઈ, તમારા જેવા જે ટુરિસ્ટો આવે છે ને આગળ, એ લોકો અયોગ્ય રીતે ભારી માત્રામાં આવી વન્ય ઔષધિઓ તોડીને લઈ જાય અને એની કારણે હવે લુપ્તપ્રાય થઈ રહી છે. અમારા બહુ કામની છે. વાત સાચી, પણ તમારા જેવા જે ટુરિસ્ટો આવે છે એ બહુ જ ભારી માત્રામાં અહીંથી વનસ્પતિઓ ઉગાડે છે, લઈ જાય છે અને એ પણ અયોગ્ય રીતે. બરાબર, હવે એની જાળવણી રાખવી, એની સાચવણી રાખવી એ આપણી જવાબદારી છે કે નહીં? બાબાજી, મારી પાસે એક ઉપાય છે. આપણા જે વૈજ્ઞાનિકો છે ને એમણે એનો યોગ્ય રીતે ઉછેર કરીને યોગ્ય રીતે કાપીને આપણું જે વન ઔષધિ કેન્દ્ર છે ને એની અંદર મૂક્યું છે વેચાણ માટે. તમે ત્યાંથી ખરીદી શકો છો. આ તો બહુ સારું કહેવાય. હો બાબાજી, શું શું કહ્યું વિકાસ?
રાજા આ તમને દર વખતે શું છે શું છે આ જંગલમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. ધૂમ્રપાન કરવાથી જંગલમાં આગ લાગી શકે છે. અને હા, ધૂમ્રપાન કરશો ને તો તમને પણ નુકસાન થશે. અરે મારી વાત સાંભળો. આ જે નિયમો છે ને એ વન્ય પ્રાણીઓ અને આપણા બધાની ભલાઈ માટેના છે. ઓ મોન્ટી ભાઈ, આ પ્લાસ્ટિકની બોટલ છે ને આ તમારે ફેલાવાના. અરે આ કચરો ના ફેલાવાય જંગલમાં. તમારે ફેલામાં નાખો અને કચરા પેટીમાં નાખો. પછી જઈને તમારા શહેરના ઉકેલા જેવું. શું કીધું કહેવાનો મતલબ એ જ લો કે જે કચરો હોય એ કચરા પેટીમાં જ મૂકે ને. નહીં ચલો તમને જંગલ ફેરવું. સાવધાન સાવધાન સાવધાન. જંગલ વિસ્તારમાં પરવાનગી સિવાય ફરવાની મનાઈ છે. ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ પરવાનગી સિવાય કરવાની પણ મનાઈ છે. ધૂમ્રપાન કરવાની તો સખ્ત મનાઈ છે. મ્યુઝિક સિસ્ટમ કે અન્ય અવાજ કરવા ઉપકરણનો ઉપયોગ કરવો એ પણ એક ગુનો છે. પાલતુ પ્રાણીઓ સાથે લઈ જવા નહીં. ફરી ફરીને થાકી ગયો ને બહુ કકડીને ભૂખ લાગી જાય કંઈક ખવડાય યાર. હા યાર ભૂખ તો મને લાગી છે વિચાર વિચાર. હા એક આઈડિયા છે પણ જો તું માને તો આપણે છે ને કેન્ટીન વેન્ટીન કે હોટલોમાં નહીં ખાવું. તું જાળ પણ ખાઈશ? ગધેડો છું લાગે છે આપણે જે નાના નાના પશુ પક્ષી હોય ને એનો શિકાર કરીશું અને પછી મસ્ત પાટ. એ ભાઈ શિકાર કરવો આટલો ઈઝી છે અને તું કઈ એટલો કુશળ શિકારી છે તો આમ શિકાર કરી નાખી છે એકવારમાં. જો નાનપણમાં છે ને મેં બહુ વાઇલ્ડ લાઈફ વાળી ચેનલો જોઈ છે. એમાં કેવી રીતે પક્ષીનો શિકાર કરવો, કેવી રીતે પ્રાણીનો શિકાર કરવો, કેવી રીતે જાળ બનાવવા, એ બધું મને આવડે છે. બસ તું મારી સાથે છું કે નહીં એ મને કે. રેડી? જો જોરદાર. જો હું અહીંયા જાળ તૈયાર કરું છું, તું બસ પેલા પોપનને સાચો. હોય તમે બેવ જણા સાવધાનીથી મારી વાત સાંભળજો. તમારી મોજ મસ્તી માટે તમે વન કે વન્ય જીવોને તમે નુકસાન પહોંચાડો છો. એ ગેરકાયદેસર રીતે ગુનો બને છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ આ એક સજારૂપ ગુનો છે. જેની અંદર તમને 5,000 થી લઈને લાખો રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધી સજા પણ થઈ શકે છે. અને સાહેબ તમારી ગાડી છે, આ ઝાડ છે, આ મટીરિયલ છે ને એ બધું જપ્ત થઈ જશે. અને એવું ના વિચારશો કે અમે વફદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ તો અમે બચી જઈશું. ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સેલિબ્રિટીઝે ટ્રાય કર્યો છે આવા ગુનામાંથી બચવાનો, પણ દરેકને સજા મળી જ છે. ન્યૂઝ તો જોતા જ હશો ને તમે લોકો. બરાબર અમે સમજી ગયા. જંગલમાં શિકાર કરવો એ ગુનો છે, જંગલનો બગાડ કરવો એ ગુનો છે. અને બધું બરાબર પણ ભૂખ લાગી છે. એક કામ કરીએ આપણે લોકો છે ને તમારી વાત છે ને હું જંગલમાંથી ફ્રૂટ જઈ ફ્રૂટ તો ખાવા દે. કામ કરો હાલ પૂરતું કામ ચલાવી લો ને, પછી હું તમને મારા ગામડે લઈ જાઉં છું. ત્યાં તો ભોજનની વ્યવસ્થા કરેલ છે. તારી ઘેર હા તારા બાપુજીનો ગુસ્સો બાપરે અમને તો બીક લાગે યાર. અરે મારા બાપુજી ખૂબ જ પ્રેમાળ છે, એકદમ મારી જેમ. ખવાઈ ગયા. હા લાગે છે કે એંગલથી હા લાગે છે. લાગે હાસ તો હોય. ચલો ગામડે. સાવધાન સાવધાન સાવધાન. આ વન્ય અપરાધની શ્રેણીમાં આવે છે. કોઈ પણ ધાર્મિક અને તાંત્રિક વિધિ માટે જાનવરોની હત્યા અથવા બલિ ચડાવવું, સારા ન સારા પ્રસંગોમાં ભોજનમાં જંગલી જાનવરનું માંસ ખાવું અથવા હોટલમાં માંસ પીરસવું. એટલું સરસ ગામ છે યાર જીવી જો. મારો તો બધો જ થાક ઉતરી ગયો યાર. આ જંગલની અંદર આટલું સુંદર ગામ હશે મેં ક્યારે વિચાર્યું પણ નતું. વિકાસભાઈ સાચી, અહીંયા તો કેટલા સારા રસ્તા છે, સારી સ્કૂલો, સારી કોલેજો, સારા હોસ્પિટલ, અહીંયા 24 કલાક પાણી અને વીજળી પણ છે. ખરું કહેવાય. અને સ્વચ્છતા તો જુઓ. સાચું કહું અમારા શહેરમાં તો આટલી સ્વચ્છતા પણ નહીં. હા. તે આવા લોકો હોય તો ક્યાંથી હોય? પણ એક પ્રશ્ન છે,
આ જંગલ વિસ્તારમાં આવું કેવી રીતે શક્ય બની શકે? અને એમાં પણ આવકનું શું? વગર આવકે આ શક્ય બની શકે ખરી? આ વાતનો જવાબ તમને મારા બાપુજી આપશે, જે આ ગામના સરપંચ છે. ચલો મારા ઘરે. બાપુજી, બાપુજી. હા, આવું છું. અરે વિકાસ, આ લોકો કોણ છે? કોને લઈને આવ્યો તું? બાપુજી, આ બંને જણા શહેરથી આપણું જંગલ અને આપણું ગામ જોવા આવ્યા છે, અને આટલું આગળ કેવી રીતે છે એ જાણવા માટે આવે છે. સરસ. આપણે તો થાકી ગયા લાગે છે. જરા અમને ઠંડુ છાંકાશ પીડાય, એ લોકો કઈ તાકાત એનર્જી આવે. એના પછી એમ લાગે છે કે બહુ ભૂખા થયા છે, કઈ ખાધું એવું નથી લાગતું. એમને પેલા કઈ જમાડી લઉં? ક્યારના કરી જમવાનું તૈયાર જ છે, તમે જમી લો. જમી લીધું? મસ્ત જમવાનું હતો. કહ્યું? સરસ. હવે તમે પૂછો, આ વિકાસ કહેતો હતો કે કંઈક તમારી જગ્યા છે, કંઈક સવાલો હતા. હા સરપંચજી, હું તો એમ વિચારતો હતો કે ગામની અંદર લોકો અશિક્ષિત હશે, સારા રોડ નહીં હોય, સારું શિક્ષણ નહીં હોય, સારી ટેકનોલોજી નહીં હોય, પણ અહીંયા તો બધું વિપરીત જ છે. અહીંયા તો સારા રસ્તા છે, સુશિક્ષિત લોકો છે, સારી વૈજ્ઞાનિકો તકનીકો છે. પણ મારો પ્રશ્ન એ જ છે કે આ બધું જંગલ વિસ્તારમાં કઈ રીતે શક્ય બની શકે? તમારી જિજ્ઞાસા અને સવાલ બિલકુલ બરાબર છે. આ બધું શક્ય થયું છે અમારા સરકારશ્રી અને વન વિભાગ દ્વારા. એમણે અમને ફક્ત લાભાર્થી નથી ગણ્યા, એમણે અમને જનભાગીદાર ગણ્યા છે. એમણે અમને જીવતા જંગલોની જવાબદારી સોંપી છે. તેઓ અમને લાભાર્થી નજરે નથી જોતા, જનભાગીદારી નજરે જોઈ છે. આ બધું શક્ય થયું છે. વન વિભાગ અમારા માટે સારા રોડ, એજ્યુકેશન, અમે અમારું રોજગારમાં આજીવિકા વધારી શકીએ એના માટે ટ્રેનિંગો ગોઠવીએ છીએ. તો જ આ બધું શક્ય થયું છે અને અમારું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. અમારા યુવાનો હાલની તારીખમાં ટુરિઝમ ક્ષેત્રે, હેલ્થ વર્કર ક્ષેત્રે અને નર્સિંગ ક્ષેત્રે કામ કરે છે. મોબાઈલ અને શિક્ષણનો ઉપયોગ કરીને ભણતરમાં આગળ વધે છે. સરકારની મદદથી સ્કોલરશિપ લઈને પણ આગળ વધે છે, ભણે છે. તદુપરાંત એ લોકો GPS અને GIS જેવી સુવિધાઓનો પણ ઉપયોગ કરે છે. મોબાઈલનો ઉપયોગ કરીને વન્ય પ્રાણીઓની ગણતરી કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એ લોકો વન્ય પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જગાવે છે. અને તદુપરાંત QR કોડનો ઉપયોગ કરીને ઈ-વેપાર પણ કરે છે. સરપંચ શ્રી, એક પ્રશ્ન હતો. તમે જંગલમાં રહો છો, જંગલ વિસ્તારમાં, તો વન્ય પ્રાણીઓ તમારા વ્યવસાયમાં આવી જાય, તમને ડર નથી લાગતો? હા, બિલકુલ. તમારો સવાલ બિલકુલ સાચો છે. કોઈ જો હિંસક અને વન્ય જીવ જો માનવ વસાહત આવી ચડે તો ડર લાગવો સ્વાભાવિક છે. પણ થાય શું, હવે માનવ વસ્તી વધી છે, વધતા વધતા એ એકદમ જંગલની નજીક આવી ગઈ છે. હવે જો માનવ વસ્તી જંગલની નજીક આવી જાય, કોઈ બી હિંસક અથવા વન્ય જીવ સ્વાભાવિક છે કે માનવ વસાહતમાં આવી જાય તો લોકોમાં ડર ઊભો થાય અને એને લીધે અથડામણ પણ થાય. પહેલા અમે લોકો છે ને કોઈ હિંસક પ્રાણી દેખાય જીવી કાઢતા લાકડે. પણ વન વિભાગની જાગૃતતાના પ્રોગ્રામો અને NGOના જાગૃતતાના પ્રોગ્રામો એમણે અમને સમજ આપી અને એમને અમને સમજાવ્યું કે વન્ય જીવોને એમને પણ આપણે પ્રેમ કરવા જોઈએ. એમને આપણે કઈ રીતે બચી શકાય કેવી રીતે તકેદારી રાખવી જોઈએ શીખવ્યું. આજે અમે કોઈ બી હિંસક વન્યજીવ આવી જાય એનાથી અમે કેવી રીતે તકેદારી સુરક્ષિત રહી શકીએ ને એમને કેવી રીતે સુરક્ષિત જવા જઈ શકીએ એ બધું શીખ્યા આપણા દ્વારા. એના માટે અમારા વન વિભાગને અમે આભાર માનીએ છીએ કે અવારનવાર જાગૃતતા પ્રોગ્રામ ગોઠવતા રહે છે અને અમને સમજાવતા રહે છે. મને તો વન વિભાગ અને સરકાર પ્રત્યે ગૌરવની લાગણી થાય છે. સાવધાન સાવધાન સાવધાન. અર્લી વોર્નિંગ સિસ્ટમ. ટાવર પર સાયરન લગાડવામાં આવે છે, જ્યાંથી પશુ આવતા હોય ત્યાં અવાજ શરૂ થઈ જાય. કેટલાક વિસ્તારોમાં SMS વોટ્સએપ ગ્રુપ દ્વારા વિલેજને એડવાન્સ મેસેજ મોકલાય. ગામજનની તાલીમ. શું કરવું જોઈએ કે દીપડો કે હાથી નજીક આવી જાય તો બીકથી દોડવું નહીં, અવાજ કરવો નહીં, ગભરાહટ વગર જીવન રસ્તો આપવો, શાંતિ જાળવો, અવાજ ના કરવો, દોડવું નહીં કે પ્રાણીને પથ્થર ના ફેંકો, તે વધારે ગુસ્સે થઈ શકે. વન વિભાગ હંમેશા આપણી
તમારી મદદ માટે છે. તમને જ્યારે બી કોઈ વન્યજીવનો ખતરો દેખાય અથવા વન્યજીવ સંકટમાં દેખાય તો વન વિભાગ દ્વારા જારી કરાયેલો હેલ્પલાઇન નંબર 1926 નો ઇસ્તેમાલ કરીને તમે જાણી શકો છો, તમે મદદ પણ માંગી શકો છો અને એમને માહિતી પણ પહોંચાડી શકો છો. કોઈ બી પ્રકારની સમસ્યા હોય વન વિભાગ હંમેશા તમારી સાથે છે, સરકાર તમારી સાથે છે. તમે જ્યારે વન્યજીવ ખતરામાં હો અથવા વન્યજીવ ખતરામાં હોય હંમેશા હેલ્પલાઇનનો ઉપયોગ કરો. 1926 બરાબર ને વિકાસ? અને મેં ફરીથી વાર સમજાવું આપણા વનના રહેતા છોકરાઓ કેટલા આધુનિક છે સમજાય. આપણે વનના રહેતા યુવાનો જે છે એ યુવાનો આજની તારીખની અંદર GIS અને GPS જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તદ ઉપરાંત એ લોકો નર્સિંગ, હેલ્થકેર અને મારા જેવા ટૂર ગાઈડ બનીને પણ કામ કરે છે. તદ ઉપરાંત મોબાઈલ શિક્ષણ અને સરકાર દ્વારા આપતી સ્કોલરશીપમાંથી એ લોકો ભણી કરીને આગળ આવે છે. તમે લોકોએ QR કોડનું નામ તો સાંભળ્યું હશે, એનો ઉપયોગ કરીને એ લોકો ઈ-વેપાર પણ કરે છે. અને મારા જેવા જે છે બીજા એવા પર્યટકો આવે તેમની માટે વેબસાઇટ પણ બનાવી આપે છે. હવે જંગલમાં રહેતા અમારા આદિવાસી છોકરાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમના હાથોથી બનાવેલી વસ્તુઓ હવે ઓનલાઈન વેચતા થઈ ગયા છે. હા સાચી વાત છે, બિલકુલ જોઈ લો. હેલો, હા તમે ફોન કરતા હતા. અચ્છા, ના ના અમે તરત પહોંચીએ. કઈ ચિંતા ન કરો, અમે ઝડપથી પહોંચી જઈશું. અમે આવીએ છીએ. વન વિભાગનો ફોન હતો, જંગલમાં કોઈ જગ્યાએ આગ લાગી છે, આપણે ઝડપથી પહોંચવું પડશે. ચાલો, શું તમે આવવા માંગો છો? હા, ચાલો. એક મિનિટ, પાછો ફોન આવ્યો છે. હેલો, જી અમે નજીકમાં જ છીએ, અમે ઝડપથી પહોંચી જઈશું. અચ્છા અચ્છા, સારું, મેં તમે તમારી નજીક જ હતા, તરત પહોંચી જશે. સારું સારું. શું થયું બાપુજી? ભાઈ વન વિભાગથી પાછો ફોન આવ્યો હતો કે ભાઈ એ લોકોએ આગ પર કાબુ મેળવી લીધો છે, હવે જવાની જરૂર નથી. પણ સરપંચ શ્રી, એક પ્રશ્ન મને બીજો હતો કે જંગલમાં આગ કેવી રીતે લાગે છે અને વન વિભાગ એનાથી કેવી રીતે સુસજ્જ છે, એનાથી નુકસાનથી કેવી રીતે બચે છે? સરસ સવાલ કર્યો. વન વિભાગ ની અંદર વન્ય જ્યાં બી જંગલ હોય તમે જોતા હશો આ કુદરતી ઘટના છે આગ લાગવાની, પણ ઘણી વખત આગ લાગવાની ઘટના માનવ સર્જિત પણ હોય છે અથવા માનવીય ભૂલને લીધે પણ આગ લાગી શકે છે. જેવી રીતે કે ખોટી જગ્યાએ ટાપણું સળગાવવું, ત્યાં સડકથી બીડી સિગરેટ અમે છોડી દેવી, એવા ઘણા બધા કારણો હોઈ શકે. એના માટે વન વિભાગે ફાયરવોચ ટીમ બનાવી છે અને અમારા ગામવાસીઓ પણ વન વિભાગની મદદ માટે જતા હોઈએ છીએ અને એમને મદદ કરી છે આગ લોવા માટે. આ ઉપરાંત સરકારે ફાયર લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે, ફાયર વોટર ટીમ રાખવામાં આવી છે. તદ ઉપરાંત વોટર ટેન્કર, 20 ગાર્ડ, રેપિડ ફાયર ફોર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. સેટેલાઇટ સર્વેલન્સ દ્વારા એલર્ટ આપવામાં આવે છે અને આ રીતના જેમ અમે કરી રહ્યા છીએ એ રીતના શિક્ષણ અને જાગૃતિ દ્વારા પણ માહિતી આપવામાં આવે છે. સાવધાન સાવધાન સાવધાન. આગ લાગવાના કારણો અને એનાથી થતા નુકસાનો. જંગલમાં સળગતી દિવાસળી, બીડી, સિગરેટ ના ફેંકશો. ઝાડ નીચે અગ્નિ પેટવવું નહીં અને ખેતર સળગતી વખતે સાવચેતી રાખવી અને જંગલ તરફ આગ ન વધે એનું ધ્યાન રાખવું. જો પવન જોરદાર વહેતો હોય તો આગ ના લગાડશો. સરસ. અમે આ જંગલના કાયદા કાનૂન વિશે ઘણું શીખ્યા. અમે એવું ઈચ્છીશું કે તમે પણ આ અભિયાનમાં જોડાઓ. અમે જાગૃત છે, અમે બીજાને જાગૃત કરીશું અને તમે પણ જાગૃત કરશો. કરશો ને? શું કરશો? આ બીડી ફેંકે તો ફેંકવા દેશો? આના જે મારા જે બોટલ ફેંકે તો ફેંકવા દેશો? મદદ કરશો ને? થેન્ક યુ. તો વિનંતી છે કે એક પહેલું ગીત છે, આપણે બધા સમૂહમાં ગાઈએ. અહીંથી આકાશવાણી એક ગીત બોલશે, આપણે ગીતને બોલ ઝીલી રહીશું અને ગાઈશું. અમે વનવાસી, અમે વનનાવાસી, પ્રકૃતિ અમારી માતા, અમે વનવાસી, ધરતી અમારી માતા, નદી અમારી માતા, અમે તો વગડાના વાસી, અમે વનવાસી. ધન્યવાદ.
આ નાટક જોયું, ઉમ્મીદ છે તમને લોકોને નાટક ગમ્યું હશે, થોડું સમજ્યા બી હશો. આના માટે આપના જે શિક્ષક શ્રી છે એમનો અમે આભાર માનીએ છીએ. અમે વન વિભાગનો પણ આભાર માનીએ છીએ કે એ લોકો આટલી મહેનત કરે છે કે લોકો વન અને વન